જય શ્રી રામ. આ તો ગામના સરપંચ ને બધા ક્યાં કરી છે કે રોમારણ કરો તે રોમારણ કરવું છે. બાકી આપણી જો ટાઈમ મળે નહીં ભાઈ. તમને ખબર ના હોય તો કહી દઉં, મોરારી બાપુ કથા કરવાના ઘણા પૈસા લે છે, ગોમ પછી પૈસા છે નહીં, એટલે હું કથા કરવા બેઠો છું આજે. ભરજો નહીં તો વાતો નહીં કરતા વસ મને તો હું તો ઊભો થઈને ઘેર નાઈ છે ભાઈ. મારા ઘરનો બૈરી સોરો હે, એમાં ઘરી રાહ જોતો હે. આ તો તમને કહી દઉં. પહેલાં તમને કહો રોમારણથી ચમ તમને ખબર છે? રોમારણથી ચમ રામ લક્ષ્મણ ને સીતા માતા ઝોપડીમાં રહેતા હતા. અને ત્યાંથી વચ્ચે આવ્યું હરણ. હરણ જોઈએ સીતાને ગમી, સીતા કે રામને હરણ જોઈએ મારે. રામ કહે તને કશું ના ગમી, મારે હાનું હરણ ગમ્યું. સીતા કહે ના હરણ જોઈએ નહીં તો રોવા બે. તે સીતા તો હરણને ગમી ગયું. તે પછી રામ દોડ્યા હરણ પાછળ. લક્ષ્મણને કે ભાઈ લક્ષ્મણ ભાભીને હાસવજે, ભાભીને હાસવજે, હું આવના તો નથી હોય ને બે હજાર પાછો રમવાના નાઈ જતો. લક્ષ્મણ કે ભાઈ હોભર્યું છે મેં, તમારે જો હરણ લેવા જો. તે છૂટું બોણ છોડ્યું, હરણ મળ્યું. અને તો 5 કિલોમીટર દૂર દોડ્યા તણે હરણ મળ્યું. હરણને માર્યું તણે તોથી અવાજ આવ્યો રામની કોપી ભય બચાવો. તે સીતા હોભરી ગઈ. લક્ષ્મણને કે દેવર તમારે જવું તો પડે હે, મારા રામ સંકટમાં છે. લક્ષ્મણ કે ભાઈ મને કહીને ગયો છે માર હે ડેગા 2 મિલ હે મને તે ખબર, તો હવે રમણ તમે લેવા જો. તો કે રામ મને કહીને ગયો છે નહીં જવાનું. તા કે ના જવું તો પડે. એટલે સીતા કે ના તમે જો. સીતા કે તમે જો એટલે જો, તમે ફાટે છે તમારી. લક્ષ્મણ કે અલી ભાભી ફાટતી નથી, તને હમણાં 2 લબોસા મિલે ફાટતી નથી. તને મને કહીને ગયો છે ભાઈ, મોટા ભાઈ નિમોન તો મને માર હે 2 ડેગા. એટલે શું કરું? લક્ષ્મણ ફસાયો. તે પછી લક્ષ્મણ કે લેટી દોરું છું, લેટીની બાયણે નાખીને તો તમને તમારી વિધિ કાહમશી. અને તમે જોઈ લેજો કોઈક તમને પુલ્લું બનાવીને જતો રહે. આ લેટી દોરું છું, લેટી રેખાની બહાર ના કરતી ભાભી, તો પછી આવે ને તને 2 લબોસા મિલે. તે સીતા કે હાથ તમારે જો, લેટી પાર્યા વગર તમે જો. એટલામાં તો લક્ષ્મણ ફોફરો થઈને દોડ્યો રામને બચાવવા. 5 કિલોમીટર દૂર જો તાણે એટલામાં તો એક કોંડ થઈ ગયું. આવ્યો રાવણિયો મહારાજનું રૂપ લઈને, ભિક્ષામ દેહી મૈયા. સીતા કે ભાઈ અત્યારે તો હું બારને નહીં આવું, મારતો નહીં અવાય. મારે લક્ષ્મણ ભાઈ લેટી દોરીને ગયા છે. તો રાવણિયો કે મહારાજ છે, મહારાજને ના પાડે છે. મહારાજને તું નાચ ચમ પાડે? આટલો ભૂસ્યો છું, ચોથી આવ્યો તને ખબર છે? 100 કિલોમીટર દૂરથી હેડતો આવીશું. કોઈ બસ ના મળી કે રિક્ષા ના મળી તો હેડતો આવીશું. તારે ખાવા તો આવવું જ પડે. સીતા કે મારે દેવરે લેટી દોરી છે, લેટીને તો ના આવડવું, એ તો મારી આઈ બને 2 લબોસા મળે મને. તો કે સારું તારે હેર હું આઈ બેસી જાઉં છું. ટોટલા પર બેઠો. પછી કે ખાવાલ સીતા ખાવાલ. સીતા કે બાયણે ના નીકળું. રાવણીઓ મારા હારો સોંપ લો. રાવણીઓ કે મારે તો હું તો રામને શ્રાપ આલું છું નહીં તો તાર રાવણ જોવા હોય ને તો ફાટી પડે. તો સીતા કે ના કરો, મારો રામ છે, તમે એને આ શ્રાપ આલો છો. હા હું આવું છું બાયણે. અને ધીમે રહીને બાયણે આવી તારે એટલામાં તો રાવણ અસલી રૂપમાં આવ્યો, મૂસો વાળો મુગટ પહેરેલો. અને સીતાને કે અમે તો રાધા આવું જ પડે લંકા. આ ઝોપડીમાં ચોરે છે, તું આટલી રૂપ સુંદરી છું, ઝોપડીમાં રહે. મારે મંદોદરી જો, તારથી અડધાની અડધી છે, તો આ ચેવી લહેર કરીશ. એટલે તું આવી જા, મારી દાસીઓ બધી તને સેવા કરે. સીતા કે ના, મારે રામ જેવું કોઈ નહીં, મારે રામ સેવા હેન્ડસમ છે, સેવા લાગે છે. તું તો દાઢી મૂસે નથી કાપતું, ના આવું મત તો ના આવાય. મારે સતીવ્રતા વ્રત મારે તો છે, હું તો આદર્શ છું, ના આવું. રાવણ કે સ્વયં મને હેડ આદર્શની માસી મગજની ન ખેંચે. તો કે ના મારતો થી આપવું. હા તો કે હું ફાઈ લઈ જાય. તારે તો કે હા ના હું તો ના આવું, મારે તો આવું જ નથી. હું તો મારે તો જલસા છે, મારે તો દેવર સારું બધું કામ કરે, કચરા પોતું કરે, રામ સારું તો હું કરવા આવું. તો કે ના આપવું પડે નહીં તો ઉશી કરીને લઈ જાય. એટલે આમ તો ના કરતે ઉશી કરીને તો રાવણ લેતો લઈ ગયો. તને જોયું વાટમાં ઘણા તેના બંગડીઓ ને બુટ્ટીઓ ને બધું સીતા નાખે, બૂમો પાડે જય શ્રી રામ, મારા રામ મારા લક્ષ્મણ બચાવો. તો એટલામાં એક રીસ જોઈ ગયું. રીસ જોઈને ફાઇટિંગ આલી.
જે લડાયો રાવણ્યો બે જોર લડાયો રીસને એમ. પણ તો એણે જોયું કે અહીંયા અમે નહીં મેળ પડે. તને એટલામાં આગળ ગરુડ આવ્યું. ગરુડે હવામાં કૂદીને ઉડીને જે રાવણ પેલું એનું વિમાન લઈને આવ્યું હતું. તો નામે અમને ના આવડે ભાઈ, અમે તો ઘણા મહિનાઓ પહેલાં આ બધું વાપરેલું જોયું. તે એના વિમાન પર સડી ગયું ગરુડ. તે ગરુડને પોછો કાપી નાખી તો ગરુડ પડી ઊભો આય ભાઈ. અને છેવટે તે લંકામાં લઈ ગયો રાવણ્યો. જો રસ્તામાં જતું તો તાણ તો સીતાએ એનું કશુંક ને કશુંક ઓળખણ મળી રહ્યો રામને. હાથ એણે બધું નાક કર્યું. હવે આગળ લંકામાં જતો રહ્યો એટલામાં તો સીતા માતા પહોંચી જાય લંકામાં. તો જંગલોમાં મેળ દીધો. તો લક્ષ્મણ રામને હોતો આવ્યો ભય. તો રામ કે લપોડ સંગ તો ના પાડી હતી ઘર નહીં બાઈને ના કર્યું તને ચોમ ના કર્યું હતું. લક્ષ્મણ કે મારી ઇજ્જતની પથારી ફેરવી. ભાભી કે તમે ફાટે છે તે હું તો આવ્યો, બાકી હું આવતો હોઉં પણ મારી ફાટતી હે. હું તો દુનિયામાં કોઈથી બીતો નહીં, તને મારી ફાટે તે એમ મને પણ હું કરું તે આવ્યો ભાઈ. તો કે નહીં. રામ કે કશુંક તો ખોટું થયું છે સીતા જોડે. તે દોડતો જબરો નાઠો. હોન્ડા સિટી ઓડી મર્સિડીસના પાછળ પાડે એમ દોડતો આવ્યો ઝોપડીમાં. તો ઝોપડીમાં તો સીતા મળે નહીં. સીતા માતા મળે ને તો ડીશ પડેલી ખાવાનું આમ તેમ લોટ પડેલો ભિક્ષામ દેવી મૈયા રાવણિયા હારું લીધેલું. તો સીતાએ તે બધો ડીશ ને એમ પડેલું. રામને ખબર પડી કે આ તો કોકનું કાંડ છે. તને એટલા આગળ જંગલમાં જતા પેલું આગળ 2-4 પ્રાણીઓ મળ્યા અને પેલું ગરુડ મળ્યું. ગરુડ કે રાવણિયો આવ્યો તો શ્રીલંકા વાલો તે સીતાને લઈ ગયો ભાઈ. તે રામ કે સીતાને લેવા જવું જ પડે. લક્ષ્મણ મારે તો નહીં ચાલે, સીતાને લેવા જવું પડે. મારે અયોધ્યામાં કને જનક રાજાને શું કે મારે એવું નહીં ચાલે. લક્ષ્મણ કહે ભાઈ શાંતિથી હોઈ જઈએ, અઠવાડિયા પછી જાઉં. ના રામ કે ના હમણાં જવું પડે, મારે તો નહીં રહેવાય ભાઈ. ત્યાં આગળ ગયો હેડતો જતો તાણ સુગ્રીવ મળ્યો. સુગ્રીવ કે હું તમને મદદ કરી. તે આમ કરીને પહેલાં સુગ્રીવને શંકાજી કે આ બે ધોત્યું પહેરેલો માણસો તો બાલીએ મોકલે લાગે છે. હનુમાનને કે હનુમાન તું જા પરીક્ષા કર. આ બે આવ્યો છે, આ બે મનુષ્ય આવ્યો છે તો કોણ છે, મને મારવાત ન થાય. તો હનુમાન કે હા મહારાજ. હનુમાન એટલે પાક્કો મહારાજ. હનુમાન આવ્યો. હનુમાન સાધુન ડ્રેસ પહેરીને આવ્યો. રામ લક્ષ્મણને મળ્યો. તો થોડી વાર વાતો કરીને સમજી ગયો કે ભાઈ આ તો પ્રભુ રામ છે. તો પૂછ શું કરીને હનુમાન કે રામચંદ્ર કી જય, જય શ્રી રામ, રામચંદ્ર કી જય. તે આમને આમ થતું હતું. એટલામાં રામ લક્ષ્મણને હનુમાન જ સુગ્રીવ પાસે બધી વાતો કરી. સુગ્રીવને કે મારે આમ થયું છે ને ફલાણું છે ને ઢીકણું છે, મારે સીતા લાવવી જ પડે, મારે તો નહીં રહેવાય, મારે તો આ જવાબ હાલવા આખા દુનિયાને મારે કહેવાનું. તે એટલામાં તો દોડતો જો. એટલે આ અહીં રામાયણ તો એટલેથી બીજું કશું નહીં. એટલે પણ આ રામ લક્ષ્મણને સીતા એ તો જંગલમાં ચમાયો તો ઝોપડીમાં ચમરે તો. એટલે હું તને કહું છું એનો જવાબ તું ઊભો તો રહે. જેટલા પેક મારીને આવ્યો છું મારા હારા ઊભો રહે, નહીં તો હું તો ઘેર ના આવી હું કશું કહું નહીં. ના તાર કે હું તો પણ હે હમણાં કે એટલે ભાઈ ઊભો તો રહે. પણ હું તને કહું છું એમાં એવું થયું હતું ને કે દશરથ રાજા તમે ઓળખતા હો ચકનામ તો હોભર્યો હે. દશરથ રાજાને 4-5 સોરો હતો, મને ખબર નથી, ભૂલી ગયો છું જેટલો સોરો હતો. પણ એને 3-4 પત્ની બૈરીઓ હતી. અને એણે કીધું કે મારે આ સોરાને રાજ્યાભિષેક કરવો છે. મોટો સોરો એટલે રામ લે, તમને ખબર છે. તે રામને કે કાલ સવારે વહેલું ઉઠજે, 5 વાગ્યાનો કાલ રાજ્યાભિષેક છે, વહેલું ઉઠજે 4 વાગ્યાનો રાજ્યાભિષેક છે. ત્યારે બધાને ખબર પડી ગઈ. તો બધો સવારે ઉઠીને રાજ્યાભિષેકમાં જેમ લગ્નમાં જઈએ ને આપણે આમ રાજ્યાભિષેકમાં જવા સારું રેડી થઈ ગયો. ત્યારે રાતોરાત કઈ હું જાદુ કર્યો. કઈ મારી હારી ફાટી પડે. કઈ એમ કીધું કે તમારે 3-4 સોરો 5-6 સોરો જેટલો સોરો છે, તમારી એક સોરો છે, રામ 9નો સોરો છે, 9નો રાજ હાલવાનો છે, મારો સોરો છે ભરત, તમારે રાજે હાલવું પડે. તો દશરથ કે ભાઈ એમ તો ના મેળ પડે, રામ જેવા લખણ હોવા જોઈએ. રામજી ઓછા જ્ઞાનકીત અને જેટલો ગુણ ધર્મવાળો છે તને તાર ભરતમાં શું છે? તો કે ના મારે ભરતનો. તો પછી મને 2 વર્ષનો હાલો,
દશરથ છે જેવો વર્ષનો હતા કે તમે મને પ્રોમિસ કરેલી 2 વર્ષનો તો હાલવો જ પડે. તો દશરથ કે હાર માગે આલું. તો પહેલું તો માગ્યું મારે ભરતને રાજગાદી. દશરથને તો અડધો એટેક આવી ગયો તો અંત કે મારા હારનો કાલ તમારે રોમને રાજગાદી બેહાડવાનું છે ને આ ભત્યાને છો હાલવાનું રાજગાદી. પછી પેલી તો ચોપલી નાખી તે કઈ તો કે મારે બીજું વસન જોઈએ છે. તો કે બીજું વસન બોલ. તો કે રોમને 14 વર્ષનો વનવાસ. હો તારી માન તારી અંત તો 2-3 એટેક આવી ગયો. દશરથ તો જવું જીવે, મરું જીવે, જવું જીવે. એટલામાં તા રોમ આવ્યા. રોમ કે બપ્પા તમારે વધુ નથી, જે છે મમ્મી કહે કરો, મમ્મી કહે ખરું. આપણે તો બધી મમ્મી હરખી, કોઈ હકી નહીં, કોઈ મનમાની, બધી હરખી. તમે તમારી મમ્મી કે એમ કરો, મારે કોઈ રાજગાદી નથી જોઈતી. હું તો કાલે સવારે ધોતિયું પહેરીને હેડ ભાઈ તને પછાડી સીતા કે હું એકલી મંજીરા વગાડું. લક્ષ્મણ કે ના ભાઈ મારે આવવું તો પડે, હું તો તમારો પૂજારી, મને તો આવવું પડે, મારે તો મિલ્યા વગર ના ચાલે. તને લક્ષ્મણની જોડે પેલી ઉર્મિલા કે ના હોય આવું, એટલે તઈ તાર લગ્નમાં જવાનું છે તમારા, તાર લપ્પે બેરો ને. તો કે ના રોમ જોડે સીતા ને લક્ષ્મણ તો જો. ઉર્મિલા કે ના મારે આપવું. તને રોઈ ઘણું રોઈ પણ પછી આમ કરતા મોની જો તે ઓમ બધાને આમાં તો ભરત તો ચોપલો હે, પણ ખરેખર ભરત તો નીકળ્યો ભગવાનનો માણસ. તે ભરત કે ના પપ્પા હું તો ના બેહું, મારે તો રામ એટલે રોમ, હું ના બેહું. તો રામને કે તાર ચંપલ્યો હાલ, હું તો તાર ચંપલ્યો મેલે 14 વર્ષ પછી તું બેહજે, હું તો ના બેહું. કઈ જોડે બોલતો બંધ થઈ ગયું. ભરત તો કમ્પ્લીટ માણસ નીકળ્યો. દશરથ કે કઈ મારે તારે હાર મરી જોવાથી તારે કશું મારે જોવાની, કશું તારે તકલીફ પડે કે ગમે તે થાય, હું તારે નહીં પડું, તારે તારી રીતના કામ કરવાનું, મને કશો વધુ નથી. તારે જે કૂદકા મારવા કોટ આવું આશીર્વાદ શ્રાપ લઈને મારે તો દુનિયાની માફન ને કે મારા દેશની માફન નાખી તે આવું વસનમાં પાય. તને પછી કશું નહીં કઈ તારે રોવા જેવું થઈ ગઈ કે મારો છોરો મારું નથી, મારો ઘરવાળો મારું નથી, તારે હું શું કરું. આમ તે 14 વર્ષનો ઝોપડીમાં રહેવા ગયો તો ભાઈ. અમે સમજ પડી હતા ને અમે આગળ થયું એવું કે લક્ષ્મણ ને સુગ્રીવ તો જો લક્ષ્મણ ને રોમ. તો સુગ્રીવ કે સાહેબ અમે તમારી હેલ્પ કરું. તો કે ભાઈ ચચમ મદદ કરવાની. કારણ એટલામાં હેડતો કે હનુમાન કે મારે તો વદ્રણ જાત છે, વદ્રણ જાત છે તો હું બધી તમને પહોંચી વળે. જો એ ભૂસકા મારવાના હે તો એ લોકોને મારવાના હે, ઝાડો પાડવાના હે, ગમે તે થાય હું તમને પહોંચી વળે. તો રામ કે ભાઈ તારું ભલું થાય, હનુમાન તારી મદદ મને હારી મળે. તો સુગ્રીવના હનુમાનને બધો 17 પ્રકારનો મોણો વરુણ બધું ભેગું થયું ને હેડતું જુ રામચંદ્ર કી જય. ત્યારે આગળ જઈને એટલામાં જોયું કે ઓ તારી માન તારી, આ તો મોટો દરિયો છે, આડો અયોધ્યા હોય ને શ્રીલંકા તો તાને ચોથી જવાનું. અરે એટલામાં તો મને એક આઈડિયા કરી, આપણે પથરાના છીએ બધા વદરણ કીધું તમે એક પથરા પર શ્રીરામ લખીને નાખો. શ્રીરામ લખીને નાખી ત્યાં પથરા તરવા મળ્યા મારા હાલના. બધા જોઈને તો ખુશ થઈ ગયા. અમને કંઈક સેતુ બનાવ્યો. પહેલાં સેતુ બનાવતા પહેલાં તમને એક વાત કહેવાની રહી ગઈ. આ તો શું બધું યાર ટાઈમ મળે નહીં યાર. આ તો તમે કીધું કે અત્યારે મોરારી બાપુ આવનસાની એટલે હું કહું છું, બાકી મારે ટાઈમ નથી. તે પહેલાં તો રામે હનુમાનને કીધું, હનુમાન તું તો પવનપુત્ર શું ભાઈ, તે પવનપુત્ર શું તે તારે જવું પડે. તે શ્રીલંકામાં ઉડતો ગયો. રામચંદ્ર કી જય. એટલામાં શ્રીલંકા પર તે પહોંચી ગયો અને તો નોનુકડું મચ્છર જેવો બની ગયો. તો એ મારી હાહરી એક ડાચણ હતી, તે ડાચણે ઓળખી લીધો કે આ તો મસરો નો, આ તો કોક આપણને પૂરવા મારવા આવ્યો છે. તે એટલામાં ફરતો ઉડતો હતો. એટલામાં તો જોયું કે ચોકથી આમ ભરાતો તું શ્રીરામ. તે તો ઊભો રહ્યો કે શ્રીલંકામાં શ્રીરામ ચોથી આવ્યા. તાન તો બાયણું ખોલ્યું, તાન નાખ્યું વિભીષણ. તો હનુમાને તો સાધુનું રૂપ ધારણ કરીને કે વિભીષણ તમે શ્રીરામનો ચમ ફેન છો? તો કે ના હું તો પહેલેથી, મને તો શ્રીરામ પ્રત્યે શ્રદ્ધા છે. તો પણ શ્રીરામ પ્રત્યે આટલી બધી શ્રદ્ધા તાન રાવણને તો ચમ રસો? તો કે ના મારે ભય છે. તે ભય છે તો મારે જરા પારવું પડે છે. તો હું તો રહું છું, બાકી મને કોઈ ઇન્ટરેસ્ટ નથી રાવણિયા જોડે રહેવાનો. રાવણિયો મારા હારો ચેક બૈરીને લઈ આવ્યો છે, શ્રીરામની બૈરીને. તો મને રહેવાનું નથી થતું, પણ આ તો રહું છું. તો મન કે પણ વિભીષણ મહારાજ મેં તો આખું લંકા ફરી વર્યો, રાવણના ઘરમાં ફરી વર્યો, પણ જો સીતા માતા દેખાયા નથી. તો વિભીષણ કે તો આ શકવાટિકામાં બેઠી હે,
એની આસપાસ જેટલી ડાચણો પેઠી હે, જેટલી બીવડાવતી હે ભાઈ તમે જોયે ને બચાવો ગમે તે કરીને મારો જીવ બરાસા પણ કરવું, હું મારા હાથ બંધાયેલા છે. તે હનુમાન કે અરે ચિંતા નથી કરો વિભીષણ મારા, તમે તમારે હોઈ જાઓ અને હું બધું ઉજવી લઉં છું. તો એટલામાં તો જોયું તો સીતા તો વાટિકમ તો રોતો તો હનુમાન કે ભાઈ હું રામનો ભગત છું. તાર સીતા કે ના હું વિશ્વા ના કરું. એટલે હનુમાન કે એટલે આટલું બધું ઉડીને આવીશું, ચોટલું તહર લાગેલી છે, એટલી ભૂખ લાગીને એને મને કશું ખાધું નથી ને તું કે વિશ્વા ના કરું, આ ચોથી થાય બેલા બહુ સામે લે તને તું તો ખરી શું મારે હાન નહીં તને કહું છું એટલે રામનો ભગત છું તને હું નહીં માનતી. કે ના હું તો ના માનું, તાર જેટલી સાબિતી આલી તને માની કે ના તમે તો હનુમાન છો શ્રી રામના ભગત છો. તાને અમી તો પેલી ડાચણો બે ત્રણ જોઈ ગઈ કે આ વોદરું તે વોદરું આવ્યું છે વાટિકામાં, તે જેટલા સૈનિકોને બોલાયા હતા ને વોદરાએ તો જેટલાય ઝાડવા તોડીને ધડાધડ સૈનિકો પર નાખ્યા. પેલા 2-5 સૈનિકો તો કે ભાઈ મેં તો એક કેરીઓ ખાધી નથી, તાને મને તું માર પણ 2-4 કેરીઓ મને હંતાર દેવા દે. પણ હનુમાન તો હબરે તો કહું જેટલા ઝાડવા હતા ઝાડવા બધા ઝાડવા લાવી નાખ્યા અને છોડવા તો તોડ નાખ્યા, કેરીઓના ઓબા જેટલા હતા બધું ભાજ નાખ્યું, તોડી નાખ્યું. પેલા સૈનિકો કે 5 કેરીઓ મારે બૈરા હારું લઈ જવા દે. પણ ભાઈ હનુમાન તો થયા ગોળા મનતા હે, આખો અશોક વાટિકાની ફાન નાખી અને સૈનિકો એના વાદરાને પકડી લઈ ગયા. એમાં એવું હતું કે એ હનુમાન છે પકડાયા નહોતા પણ હનુમાનને ખેલ કરવો હતો. તે સૈનિકોને કે લ પકડો તાણી મને લઈ જાઓ રાવણિયાને જોવે છે કમ્પ્લીટ એની જોડે વાતો કરું મેં. તે એના મહેલમાં લઈ જાય. રાવણ કે હા આ વોદરાએ મારા અશોક વાટિકાને ફાન નાખી છે, આ વોદરાને તો કશુંક તો પનિશમેન્ટ આલવી પડે. તે વોદરો કે હનુમાન કે માને શું કરવાના લે તમે, હમણાં હું હા મેઘરાજને તો બે સોટાડતું ને હમણાં અધમુઓ થઈ જતો, પણ આ તો મને એમ થયું કે ચો મારામારી કરવી તે કશું નહીં. પછી આ રાવણીઓ તો તે કે નાવાનું પૂછરું અને પ્રેમ વધારે હોય વોદરોને તે પૂછરું હરગાવ તો એ જેમ તેમ કરી પહેલાં તો રાવણને ઘણું સમજાવ્યું ભાઈ હા શું કહું, અને મને જોર સમજાવ્યું કે ભાઈ રામ એ ભગવાન સી, તમે એને સીતા માતા હાલ દો, પણ રાવણીઓ હોભર તો હેલી. પછી એને એમ કર્યું કે ના ભાઈ હું તો ના આલું સીતા, તને પૂછરું હરગાવાને કીધું, તને સૈનિકો તો પૂછરું પકડ્યું એવું પૂછરું તો લોબું થયું. સૈનિકો કે મારા હારો આ તો ચોથી આવ્યો છે લે, આખું અમને તો પથારી ફેર્યા પૂછરા અને ચોથી પકડાતું જ નથી, હરગાવાનું તો પછી રહ્યું. ત્યારે તો લોબું થયું તો મેલમાંથી બાઈને નીકળી બાઈને ગામમાં ફર્યું, તાણે આખું ગામ પૂછરું ફરે એટલું લોબું થયું. તાણે ધીમે જમ્પ કરીને હરગાવ્યું, તાણે પૂછરું હરગાવ્યું, તાણે પાછું ટૂંકું થયું તો સૈનિકો તો વાટમાં જેમ તેમ કરીને પડ્યા તે પૂછરું હરગાયેલું હતું. તે આખું મને આખું રાવણ ઉડતો આખો બંગલો બાંધી નાખ્યો. આ રાવણિયાએ કર્યું ને પૂછરું હરગાવ્યું તે રાવણે બધી તે તો જેમ તેમ કરી રાવણે એના બીજા સૈનિકો સારું મહેલની જરાક પાછું રિપેરિંગ કરાવ્યું. બાકી લંકા આખું હરગાય માર્યું. પછી એટલામાં આવ્યો અંગત કે ઓરિજિનલ ડાલડાને ઘી ખાતેલું ખરા હોય તો મારો આ પગ ઉછો કરીને બતાવો, તમારે જેટલા સૈનિકો પગ ઉછો કરે ને તો રામને સીધો કહો કે અમને જીત આલ દો. અરે ભાઈ બધા સૈનિકો આવ્યા છે એટલે મેઘરાજ કે ભાઈ મારતું મેળ ના પડ્યો ભાઈ. રાવણીઓ કે રાવણ હું આવ્યો તને રાવણ જેવો પગમાં પડ્યો તને પેલો તો પગ સોટાડેલો એક મને કે એને કે રાવણ તું પગમાં પડવું હોય તો રામચંદ્રને પડે, મને હું કરવા પડે, અંગતને હું કરવા પડે, તો ખરો હોય તો તાન રામની જ આગળ માથું નમાય, મને હું કરે એમ કરીને મુગટ નાસે પડ્યો તો મુગટ ફટાફટ પકડીને તો સીધો મહેલની બહાર નાખ્યો તો રાવણના પગમાં જઈને પડ્યો તો રામના પગમાં જઈને પડ્યો તો રામ સમજી ગયો કે મારા આ મુગટ રાવણનું છે તો રાવણને ચોકા ખીલ કરીને આવવાનું છે. પણ આ મને તો કહું અંગતથી લઈને હનુમાનથી લઈને બધા જેટલાય મનાયા પણ આ રાવણીઓ તો રાવણીઓ જ રહ્યો, કશું સમજે નહીં. તે છેલ્લે મરવાના દાડા છેલ્લે યુદ્ધ થયું ફાઇનલ, તાણે છેલ્લે ઘણા બધા રાવણો મરી જતા ને છેલ્લે કુંભકર્ણને જગાડ્યો. કુંભકર્ણ તેની માં પાડવા હા પોષ
છ મહિના સુધી ઊંઘે ને છેલ્લે એક દાડો જાગે ને પાછો અને બ્રહ્માજીએ શ્રાપ આલેલો. બ્રહ્માજીના શ્રાપમાંથી મુક્ત થવા હારું રાવણે ઘણું કીધું, પણ છેલ્લે બ્રહ્માજી કહે કે તને આખી જિંદગી તો તને નહીં ઉડાવું, પણ 6 મહિના ઊંઘવાનું ને એક દાડો જાગવાનું. 6 મહિના ઊંઘવાનું. તો કુંભકર્ણ તો જાગે. તો જેટલા હાથી બોલાય, જેટલા નરગા બોલાય, જેટલા નગાડા બોલાય, પણ કુંભકર્ણ તો જાગે. તે કહું તે કુંભકર્ણ તો ઉઠી ગયો, તો તે જગાડ્યો છે જમ કરીને. તો કુંભકર્ણ જાગ્યો. તો કુંભકર્ણ મારો હારો નીકળ્યો. હું તો ખબર નહીં આટલો હાર મોણો હતો રાવણને કે ભાઈ રાવણ કુંભકર્ણ કે રામ તો દેવનો અવતાર છે ભાઈ, તમે નથી હરિયો કરો, હું કરવા હરિયો કરો છો, જેટલા જીવીએ છે તો જીવવા દો. રાવણ કે તાર મેળ પડે તો ખરું, ફાટતું હોય તો પાછો હોઈ જા. કુંભકર્ણ કે ભાઈ ફાટવાનો સવાલ નથી, પણ ભગવાન આગળ ચચમ ફાઇટ કરવાની મન તો આવડે નહીં ભાઈ. તો તમે નથી હરિયો કરો, સીતા માતાની હાલ દો પાછી, હાલ દો. શું કરવી તમારે? જીવ હો તો કશુંક જીવ હો તો ફરીથી લાવો. તાણે હું કરવી સીતા માતાને? તો કે ના, એકવાર હું એન્ટર થયો છું એટલે હું પાછો તો ના પડું ભાઈ, તાર ના જોવો તો હોઈ જા પાછો. એમ કરીને રાવણ કે છેલ્લે કુંભકર્ણ જો તને વિભીષણ કે ભાઈ તને ખબર છે આ ભગવાન ત્યાં હું કરવા આવ્યો, મરવા આવ્યો? તો કુંભકર્ણ કે ના, હું જીવું કાં તો મરવું. અમે તો રાવણ મન તો માનતો નથી, શું કરવાનું? મને અવરો કહે છે કે ભાઈ શું તો તાણે શું કામ લાગ્યો? તને આટલું બધું ખવડાવ્યું, ત્યાં શું કામ લાગ્યું? કુંભકર્ણ તો કંઈ આખું ખા જ કરતો હતો, એટલે તો શ્રાપ આલેલો નહીં તો આખી દુનિયા ખાવાની ખાઈ જતો એકલું આખી જિંદગી જીવતો. એટલે 6 મહિના ઊંઘવાનું શ્રાપ આલેલો, એક દાડો જીવવાનું શ્રાપ આલેલો. તો કે વિભીષણ કે ભાઈ કશું મેળ ના પડે તો પાછું જતો જ નહીં જીવું. કુંભકર્ણ એક લાત મારે ને 1000 સૈનિકો મળી જાય. 1000 વોદરા તો કૂદકા મારવા મળ્યા કે આ ચોથી પ્રાણી આવ્યો. છેવટે વિભીષણનું નામ મોન્યું તો ફાઇટ કરવા આવી ગયો. જેટલી એ ફાઇટથી કુંભકર્ણ લક્ષ્મણ વચ્ચે, લક્ષ્મણને એક છેલ્લે બ્રહ્માસ્ત્ર તો મારી તો એક હાથ આ બાજુ, એક હાથ પેલી બાજુ, મૂળ સીધું દરિયામાં પડ્યું ને પાછો સાતીનો ભાગ એનાથી છૂટો પડી ગયો. છેલ્લે પછી તમારે આ પેલો મેઘરાજ આવ્યો તો મેઘરાજે જરાક એવું અવરું બોણ માર્યું તો લક્ષ્મણ બાપડા પડી ગયા. વિભીષણ કે અમારા ગામમાં શ્રીલંકામાં એક ઔષધ બનાવતો મહારાજ છે, તે બોલાવી લાવો. પણ મહારાજ જવાન છે મન કે ભાઈ બધું પોસિબલ છે, આપણે બેઠા છીએ તો સુધી કશું વાંધો નહીં આવે, તો મહારાજને બોલાવજો. હનુમાન તે મહારાજ કે ના ભાઈ હું તો ના આવું. તેવું શું કરીને આખો બંગલો લઈ આવ્યો, અડધો મહેલ લઈ આવ્યો, મહારાજનું આખું ઘર ઝોપડું બોપડું બધું લઈ આવ્યો, જેટલી દવા હતી પોદરા બધું લઈ આવ્યો. મહારાજ કહું તો મારી દુશ્મનની સેવા ના કરવાની. મને કે બે રહેશો હનુમાનની સેવા કરની તો બેસ લબો સામે લે. છેવટે અને રામે કીધું કે અત્યારે તમારી સેવા તો કરવી પડે, તમારે તો તમે ઔષધો બનાવો છો, ડૉક્ટર કહેવાઓ. અને ડૉક્ટર તો દુશ્મનને બધું ના જોવે. તો શેલાન પેલાન હૃદય જરા પરિવર્તન થયું કે હિમાલયને અત્યારે રાત તમે હિમાલય પર ઔષધ છે લઈ આવતો. ને મને કેવું તો બધું લઈ આવ, રાત જોત ચાહો તો લઈ આવી. આખી દુનિયામાં ફરીને આવી જે લક્ષ્મણ હારું. લક્ષ્મણ જીવે તો રામ નહીં તો રામ એ કશું અડધા મરી જાય તો અમે શું કરું? આટલા પથરા ઉષા કરીને પુલ બનાવે બધી વાત મારે ફોગટની જાય તો હિમાલય ઉષો કરવા જો. તો છેલ્લે દવા ના મળી તો આખો હિમાલય આખો પર્વત ઉષો કરી લાવ્યો. આ મનનું કામ આવું હતું. એક વસ્તુ કહે ને 100 વસ્તુ લઈ આવે એને એમ 100માંથી એકાદ વસ્તુ મળી જાય. આ વસ્તુ આવો તે છેલ્લે દવા કામ લાગે તો લક્ષ્મણ જીવતો થયો, નહીં તો પછી પૂરું થઈ ગયું હતું. ફેરથી આ મેઘરાજને મેઘરાજની પથારી ફેરવી નાખે લક્ષ્મણે. પછી તો ગોઠતો એટલે એકવાર જીવતદાન મળ્યું એટલે પૂરું થઈ ગયું. પછી છેલ્લે રાવણની આગળ જેટલો બૈરો આવ્યો કે મારી આખી લંકાની માફ રહી છે, તમે મારા સોરાઓ મન નાખ્યા, મારા હાહરા હાહુ આખી મારી જનતા મરી ગઈ છે, અમે તમે યુદ્ધને બંધ કરો, અમે જીવીએ છીએ એટલું જીવવા દો. રાવણ કે ના પાછો તો ના પડું. મંદોદરી રોઈ છે એટલે માથું કૂટ્યો, તમે ફાટી પડો, મને અમારે કરો પથારી ફેરવા બેઠા છો. પણ ના મળ્યો તો ના મળ્યો. છેવટે રાવણનું મોત.